પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। હવે આપણે જે રીતે વાત કરેલી છે એ રીતે રોજ એક વખત આપણે શ્રેણી જે છે એ શ્રેણીને લખશું અને ત્યાર પછી નવો ક્રિયાશીલ સમૂહ કયો છે એની આપણે ચર્ચા કરશું। તો આ આઈયુપીએસસી નામ સમજવા માટે દર વખતે આપણે આ બે વસ્તુ પર ખાસ ધ્યાન રાખશું, એટલે આપણે આઈયુપીએસસી નામ ક્લિયર કટ થઈ જાય। તો હવે જરાક જોવો જોઈએ ક્યાં પહોંચ્યા હતા આપણે, તો કે ભાઈ સક્રિયતા શ્રેણી જે છે એ દર્શાવી દેવાનું। કાર્બોક્સિલિક એસિડ, પછી આવશે એસ્ટર, એસિડ એસ્ટર બેઠા તા એમાં સાઇના આલી, બરોબર છે। ચાલો ધીરે ધીરે હવે બધું પૂરું થવા આવશે। ચાલો પછી આપણે આની જો વાત કરીએ તો આ શ્રેણી જે છે એમાં આવેલા પૂર્વક આ તમામ વસ્તુ આપણે ધીરે ધીરે કરતા હવે આત્મસાત કરશું। ચાલો કીધું હાઈ એમાઇન એટલે કે ભાઈ હાઇડ્રોક્સી અને એમાઇન, ડબલ ટ્રિપલ સવારી નહીં એટલે કે ડબલ બંધવાળું આલ્કીન, ટ્રિપલ બંધવાળું આલ્કાઇન, આવી રીતે। એના પછીની જો આપણે વાત કરીએ તો આમ NO2, હેલોજન, ઈથર અને ત્યાર પછી કોણ આવશે? આલ્કેન। તો આ શ્રેણી એક જે છે દર વખતે દાંત કાઢીને લખી જ નાખશું। એના પછી એક અસલ કાર્ય કરવાનું છે। કયું અસલ કામ કરવાનું છે? તો કે આઈયુપીએસસી નો જનરલ નિયમ લખી નાખવાનો। કયો છે ભાઈ જનરલ નિયમ? ABC પૂર્વક વત્તા આલ્કેન, જો આવી રીતે વત્તા આલ્કેન, વત્તા આવશે છોકરાઓ ઇન, વત્તા આવશે આઈન। ચલો ઇન આઈન, અને ત્યાર પછી કોણ આવશે? તો કે ભાઈ ત્યાર પછી આવશે મુખ્ય ક્રિયાશીલ સમૂહ। આ આઈયુપીએસસી નામ લખવાનો જનરલ નિયમ થઈ ગયો। હવે આમાંથી આપણે પહેલા જો વાત કરીએ છોકરાઓ તો કયા કયા ક્રિયાશીલ સમૂહ છે એનો ઉલ્લાર્યો કરી નાખ્યો છે? તો કે આ જો આ બધા ગૌણ પૂર્વકો કહેવાય। મતલબ શું થયું કે આ ગમે ત્યારે તમે જુઓ તો આ પૂર્વક તરીકે જ વર્તે। આ મુખ્ય હોય કે ગૌણ હોય એનાથી કાંઈ લેવા દેવા નથી। આમાં હંમેશા ઇન લાગશે, આમાં હંમેશા આઈન લાગશે। પછી છેલ્લે લેક્ચરની અંદર આપણે આ બે ભાઈબંધની વાત કરેલી, આલ્કોહોલ અને એમાઇન। રેડી? આજે આ બે ભાઈઓની વાત કરશું। આ બેની પ્રબળતા સરખી હોય તો આજે આપણે ક્યાંથી સ્ટાર્ટ કરવું છે છોકરાઓ? તો કે ભાઈ આજે આપણે અહીંથી સ્ટાર્ટ કરવું છે। આર સી ડબલ બંધ OH, અથવા આનું નોટેશન કઈ રીતે થાય? આવી રીતે RCHO તરીકે। આને આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ બોલાય છોકરાઓ। શું બોલાય? આલ્ડીહાઇડ। પણ આપણે વાત કરી હતી કે ભાઈ એમાઇનથી લઈને એમાઇડ સુધીની જો વાત કરીએ ને તો આમાં મુખ્ય અને ગૌણ એવું રમવું પડે। આપણે શું રમવું પડે કે મુખ્ય અને ગૌણ કોણ છે? જો હું આમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહની વાત કરું તો મુખ્ય તરીકે હંમેશા શું લાગે? પ્રત્યય। કયો પ્રત્યય લાગે છોકરાઓ? આલ પ્રત્યય લાગે। કયો લાગે? આલ। અને ગૌણ તરીકે હોય ને આ ભાઈબંધ ગૌણ તરીકે તો આમાં પૂર્વક લાગશે। શું લાગશે? પૂર્વક। કયો પૂર્વક લાગશે? ઓક્સો। કયો પૂર્વક લાગે છોકરાઓ? ઓક્સો, OXO, બરાબર છે। આવી રીતે ઝાઝા બધા બળદ ભેગા થઈ ગયા હોય ને, બળદિયા, આપણે શું કહી? બળદિયા। આ બળદિયા થઈ ગયા, જો ઓક્સો, આવી રીતે। હવે અહીંયા જો હાલો, હવે આપણે આમની વાત કરવી છે। ઓછામાં ઓછા એક કાર્બન વાળું બંધારણ આવી રીતનું હોય, આમ। એના કરતાં વધારે હોય તો આમ, જો આ સી ડબલ બંધ હોય છે, એના કરતાં વધારે હોય તો આમ, જો આવી રીતે આમ। આપણે કાર્બનની સંખ્યા વધારી। રેડી? ચાલો પહેલાં આટલામાં જે છે એ પહેલાં શીખીએ કે આનું નામકરણ કઈ રીતે થતું હોય। જો એક જ કાર્બન છે એટલે આપણે શું કરશું? આના ઉપર એકડો લખી નાખશું।
એક જ કાર્બન છે. મિથેન વત્તા આલ એટલે આ ભાઈબંધનું નામ શું થઈ જાય? મિથેનાલ. આવી રીતે અહીંયા જો એક કાર્બન, અહીંયા બીજો કાર્બન, અહીંયા બે કાર્બન છે. ઇથેન વત્તા આલ, ઇથેનાલ. આમાં છે ને હંમેશા પ્રત્યય છેલ્લા ઉપર જ લાગશે. શું કામ? કેમ કે આલ્ડીહાઇડની ખાસિયત છે છોકરાઓ. આલ્ડીહાઇડ ક્યાં આવશે? છેડા ઉપર આવે. ક્યાં આવે? છેડા ઉપર. એટલે બહુ ઝાઝી ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા જો શું આવશે? 1 2 3 અને 4. 4 કાર્બન છે એટલે શું કહેવાય? તો કે જો એને એવું કહેવાય બ્યુટેન. અને પહેલા નંબરના કાર્બન ઉપર કોણ આવી ગયું? આલ્ડીહાઇડ એટલે આલ બોલાય. બ્યુટેન 1 આલ. હવે જો છોકરાઓ ધારો કે હું આ બંધારણ જે છે એમાં આને નોખો નથી દર્શાવતો, તો જોઈને આમ દર્શાવાય HCHO, તો આ પણ મિથેનાલ જ કહેવાય. હવે આ CHO ને હું ભેગું કરી નાખું તો આને કેમ દર્શાવાય? જોવો જોઈ CH3CHO, આને પણ ઇથેનાલ કહેવાય. મેં શું કર્યું? આ છેલ્લા C ડબલ બંધ OH ને ભેગું કરી નાખ્યું. આમ નોખું નોખું હતું ને, ભેગું કરી નાખ્યું. જો હંકેલો કર્યો કહેવાય. શું કહેવાય? હંકેલો કર્યો. તો અહીંયા જો CH3CH2CH2CHO, આવી રીતે. કેવી રીતે? આવી રીતે બધી વસ્તુ જે છે એ લખવામાં આવે છે. હવે આના થોડાક ઉદાહરણ જે છે એને અપડેટ કરીએ. કેવા કરીએ છોકરાઓ? અપડેટ. જો આવી રીતે H C ડબલ બંધ O CH2 CH2 C ડબલ બંધ OH. જો એક કરતાં વધારે દર વખતે બબે હોય તો લઈ જ લેવાનો. પછીનો નિયમ કયો? તો કે મિક્સવાળા લઈ લેવાના. આવું શું કરતું રહેવાનું? તો કે દરેકમાં એક આપણે પેટર્ન બનાવશું કે દરેક ઉદાહરણને સરળતાથી સમજવું હોય તો સરળતાથી સમજવાની આ એક પેટર્ન થઈ એની. જો અહીંયા થોડું ધ્યાન રાખો કે દરેક ઉદાહરણમાં બબે લેતું રહેવાનું, 3 ઉદાહરણ જે છે ને મિક્સ કરતું રહેવાનું. એટલે શું થાય કે આપણને એક સરસ પેટર્નથી આવડી જાય. બરાબર છે? જો આમ હજુ આપણે કે ઉદાહરણ લખવું હોય તો લખાય? તો કે હા લખાય ને. જો આવી રીતે આમ થોડુંક અહીંયા ધ્યાન રાખજો, મજા આવશે. આવી રીતે જો કેવી રીતે? આવી રીતે ઊભા રહેજો. આ મજા ન હોય. ચાલો આવી રીતે આમ. તો હવે જ્યારે એક કરતાં વધારે વખત આવ્યા છે એટલે કે જો 2 વખત આવેલા છે, દેખાણું અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. હવે પોતે ને પોતે છે. સાંભળો, કોણ છે છોકરાઓ? પોતે ને પોતે. પોતે ને પોતે હોય એટલે મુખ્ય જ કહેવું પડે સ્વાભાવિક રીતે. તો કે હા. તો આને પહેલો નંબર આપી દો, આને બીજો નંબર, આને ત્રીજો નંબર, આને ચોથો નંબર. જો 4 નંબર આપી દીધા. કેટલા કાર્બન થયા? 4. 4 કાર્બનનું નામ શું થાય લાલા? જો 4 કાર્બનને બ્યુટેન કહેવાય. શું કહેવાય? બ્યુટેન. 4 એટલે બ્યુટેન. એમાં પહેલા અને ચોથા ઉપર જો પહેલા અને ચોથા ઉપર 2 વખત આવેલા છે એટલે એને કહેવાય ડાય વત્તા આલ. કરો ને સરવાળવાનો શું થાય? તો કે આ ડાયાલાલ થાય. કોણ થાય છોકરાઓ? ડાયાલાલ. બરાબર છે? અમારા ઘરે છે પણ એ ગાંડાલાલ છે. તમારા ઘરે હશે એ ડાયાલાલ હશે. જો આવી રીતે. હવે અહીંયા કોઈ મુખ્ય દેખાય? તો કે હા, આલ્ડીહાઇડ પોતે જ મુખ્ય છે. જો તો આપણે આલ્ડીહાઇડને શું કરી નાખશું? તો કે જો બોક્સ બનાવી દઈશું એટલે એ મુખ્ય થઈ ગયું. 1 2 3 4. તો 4 કાર્બનને શું કહેવાય? તો કે 4 કાર્બનને બ્યુટેન અથવા બ્યુટ કહેવાય. પણ એમાં જો બીજા નંબરના કાર્બન ઉપર આપણે શું કર્યું? પેલા પૂર્વગોને ગોઈતા. છે પૂર્વગો? તો કે ના નથી, હંકેલો. આલ્કેન? તો કે હા 4 કાર્બન. ઇન અથવા આઇન? તો કે ઇન. કયા નંબરના કાર્બન ઉપર? બીજા. એટલે અહીંયા લખવાનું 2 ઇન. પછી ડાયરેક્ટ કોણ? મુખ્ય ક્રિયાશીલ સમૂહ. કયા કયા કાર્બન ઉપર છે? પહેલા અને ચોથા. શું કહેવાય? ડાયાલાલ. બરાબર? અહીંયા લખશું આપણે ડાયલ. લખવાનું સાચું, બોલવાનું ખોટું, સારું લાગે. અહીંયા જોવો જોઈએ મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ? તો કે જો આલ્ડીહાઇડ. એ આવી રીતે જો મુખ્ય ક્રિયાશીલ હોય તો આને પહેલો નંબર આપી દો. 1 2 3 અને 4. તો આ જે 4 કાર્બન જે આવ્યા ને છોકરાઓ 4, એને શું બોલાય? બ્યુટેન.
આ વખતે આઈન લીધું છે, 2 અને મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ? તો કે પહેલા અને ચોથા નંબરના કાર્બન ઉપર કોણ આવેલું છે? તો કે ડાયાલ. આવી રીતે. હવે આમાં છે ને, જો સાંભળજો, આ થોડુંક જોવા જેવું છે. આને તો હું મુખ્ય ક્રિયાશીલ કહી દઉં, આને આપણે મુખ્ય ક્રિયાશીલ કહી દઈએ. પણ હવે આ બે જે વૈધા કે નહીં, તો બે ગૌણ છે. જો આપણે છેલ્લા લેક્ચરમાં શીખાતા કે આને હાઇડ્રોક્સી બોલાય. હાઇડ્રોક્સી હોય તો શું કહેવાય? H. આને એમિનો બોલાય, કેમ કે ગૌણ થઈ ગયા ને. જો આલ્ડીહાઇડની સાપેક્ષમાં આલ્કોહોલ અને એમાઇન કેવા કહેવાય? નિર્બળ. તો નિર્બળ હોય તો શું લાગે? પૂર્વક. કયો પૂર્વક? આવો. તો અહીંયા શું આવશે? એમિનો. કોણ આવશે? એમિનો. અને અહીંયા આવશે હાઇડ્રોક્સીનો H. તો ABCD પ્રમાણે જોવાનું કઈ બાજુથી ઓછો નંબર આવે. તો કે ભાઈ જો ભીંત બાજુથી આવે છોકરાઓ, કઈ બાજુથી આવે? ભીંત બાજુથી. એ આવી રીતે. તો હવે શું લખશું? તો કે જો હવે લખશું 2 એમિનો, પછી 3 હાઇડ્રોક્સી. જો આવી રીતે છોકરાઓ, 3 હાઇડ્રોક્સી. આમ 4 કાર્બન હોય તો શું બોલાય? બ્યુટેન. 4 કાર્બન હોય તો બ્યુટેન. એમાં પહેલા અને ચોથા ઉપર કોણ? ડાયાલ. કોણ આવશે? ડાયાલ. આવી રીતે. તો આલ્ડીહાઇડમાં સામાન્ય ઉદાહરણો આવા છે. હવે થોડાક એવા એડવાન્સ લેવલના જે છે એ શીખડાવું. આમ સહેલા છે, પણ તમે પહેલાં આટલું લખી લ્યો. ચાલો હવે જો, હવે એક નાનકડી એવી ટ્રીક કઈ આપણે લેવાની છે છોકરાઓ? તો કે આ તમને જ્યાં જ્યાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ દેખાય કે નહીં, એના ઉપર બોક્સ બનાવી નાખવાનું અને આ નિયમને પકડી રાખવાનો. નકર શું થશે કે આ આલ્ડીહાઇડ આપણને દેખાશે જ નહીં. તો મુખ્ય ક્રિયાશીલ સમૂહને પહેલાં ગોતી લ્યો, એના ઉપર પહેલો નંબર લખી નાખો. રેડી? પછી હાઈલા જાવ. હાલો. બ ગળે 2, ત ગળે 3, ચો ગળે 4, 5 ગળે 5. હવે તો કેટલું સહેલું છે. જો ABCD પ્રમાણે જો અહીંયા તમે IUPAC માટે આના ઉપર ટોટલી ફોકસ રાખો. આને આપણે ઓળખી લેવાનું. ચલો ABC પૂર્વક એટલે અહીંયા શું આવશે? ત્રીજા નંબરના કાર્બન ઉપર બ્રોમો, 2 ક્લોરો. બીજા નંબરના કાર્બન ઉપર ક્લોરીન, 2 ક્લોરો. 5 કાર્બન છે એટલે એને શું બોલાય? તો કે ભાઈ 5 કાર્બન છે એટલે એને બોલાય પેન્ટેન. અને પહેલા નંબરના કાર્બન ઉપર શું આવશે? 1 આલ. જો મેં શું કર્યું? મેં અહીંયા ABC પૂર્વકને ગોઠવા, તો કે આ છે. પછી આલ્કેન એટલે કાર્બનની સંખ્યા, ઇન અને આઇન છે તો કે નથી, તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ. તમારે આ નિયમમાં કિંમત મૂકવાની. આ નિયમમાં કિંમત મૂકો એટલે જવાબ સાચો જ આવે. ચાલો, પણ પેલું કામ કયું? મુખ્ય ક્રિયાશીલ સમૂહ ઉપર બોક્સ બનાવી નાખવાનું છે. હવે જો પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, પાંચમો નંબર, છઠ્ઠો નંબર. ABCD પ્રમાણે જોવો જોઈએ કોણ આવશે? 5 એમિનો. અને બીજા નંબરના કાર્બન ઉપર કોણ? તો કે ભાઈ 2 નાઇટ્રો. આમ હવે કુલ કેટલા કાર્બન દેખાય છે? તો કે જો 6 દેખાય છે. હેક્ઝેન, ન અડધો. હવે ઇન અથવા આઇન છે તો કે હા. ત્રીજા નંબરના કાર્બન ઉપર ઇન, આઇન તો કે નથી, તો ડાયરેક્ટ લખો મુખ્ય ક્રિયાશીલ સમૂહ 1 આલ. આવી રીતે આમાં કિંમત મૂકતું જવાનું એટલે આપણો જવાબ સાચો જ આવે, કોઈ કાળે ખોટું ન પડે. ચલો, આ આપણે શું ગોતી લીધું? મુખ્ય ક્રિયાશીલ સમૂહ. હવે તો કેના ઉપર આપી દો? પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, પાંચમો, છઠ્ઠો. ચલો ભાઈ, ABCD પ્રમાણે પહેલા કોણ આવશે? તો કે જો ABCD પ્રમાણે આવશે 2 બ્રોમો, 5 મિથોક્સી. સાંભળજો, કોણ આવશે? પહેલા મિથોક્સી આવે, ભૂલી નહીં જવાનું. જૂની વસ્તુ કઈ ભૂલી નહીં જવાની. 4 મિથાઇલ. જો 4 મિથાઇલ. જો આવી ગયા કે કોઈ બાકી છે? તો કે હા, હજી નાઇટ્રો બાકી છે. તો લખો 3 નાઇટ્રો. આ આપણે શું લખ્યું? તો કે પૂર્વક લખ્યા. હવે કુલ કાર્બન કેટલા દેખાણા? 6.
તો 6 કાર્બનને શું બોલાય? હેક્ઝેન. ઇન અથવા આઈન છે તો કે ના. તો પહેલા નંબરના કાર્બન ઉપર આલ, 1 આલ. અહીંયા તો કે જો મુખ્ય ક્રિયાશીલ સમૂહ હવે આપણને મળી ગયો છે. કોણ? તો કે આલ્ડીહાઇડ. એટલે આના ઉપર આપી દો પહેલો નંબર. અહીંયા બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, પાંચમો નંબર, છઠ્ઠો નંબર. એબીસીડી પ્રમાણે પહેલા H આવે એટલે જો 5 હાઇડ્રોક્સી આવી રીતે. બીજા નંબરના કાર્બન ઉપર નાઇટ્રો આવે, 2 નાઇટ્રો. કુલ 6 કાર્બન છે. 6 કાર્બનને શું બોલાય? તો કે હેક્ઝેન. ઇન અથવા આઈન છે તો કે હા, ત્રીજા નંબરના કાર્બન ઉપર ઇન અને પહેલા નંબરના કાર્બન ઉપર મુખ્ય ક્રિયાશીલ સમૂહ 1 આલ. જો આવી રીતે. હવે અહીંયા જો મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ? તો કે જો આલ્ડીહાઇડ. આને આપી દો પહેલો નંબર, પછી જો આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. તો હવે પાંચમા નંબરના કાર્બન ઉપર કોણ? તો કે બ્રોમિન. હાલો ભાઈ 5 બ્રોમો આવી રીતે. બીજા નંબરના કાર્બન ઉપર કોણ? તો કે મિથોક્સી. લખો મિથોક્સી આવી રીતે. હવે 6 કાર્બન છે તો હેક્ઝેન. આને કહેવાય હેક્ઝેન. ઇન અથવા આઈન છે તો કે હા, ત્રીજા નંબરના કાર્બન ઉપર આઈન છે, આઈન. અને પહેલા નંબરના કાર્બન ઉપર કોણ? આલ. તો જો આવી રીતે. હવે આ પેલા 2 સાદા ઉદાહરણો સોલ્વ કરીએ, પછી આ જેકપોટ વાળું ઉદાહરણ સોલ્વ કરવાનું. તમારા બધા ઉદાહરણ ખોટા પડે તો ચાલશે. આ છેલ્લું જેકપોટ વાળું ઉદાહરણ હંમેશા સાચું જ પડવું જોઈએ, બરોબર? એ એવું દર્શાવે છે કે ના આપણે ભણીશી, અહીંયા આવીને ખાલી ટાઢો પવન નથી ખાતા. તો એવું તમારે કામ કરવાનું છે, થોડુંક એવું સાચું પડે એવું. ચલો, ક્યાંય મને પૂર્વક ન દેખાણા એટલે હું ડાયરેક્ટ શું લખીશ ખબર છે? તો કે ડાયરેક્ટ લખીશ ઓક્ટેન. ઇન અથવા આઈન છે તો કે હા, છઠ્ઠા નંબરના કાર્બન ઉપર ઇન, ત્રીજા નંબરના કાર્બન ઉપર આઈન અને મુખ્ય ક્રિયાશીલ સમૂહ પહેલા નંબરના કાર્બન ઉપર આલ. કોણ? આલ. ચાલો અહીંયા જોવો જોઈએ. અહીંયા શું આવી જશે? તો કે ભાઈ મુખ્ય ક્રિયાશીલ સમૂહ. એટલે આને આપી દો પહેલો નંબર, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો. હવે તો કે એબીસીડી પ્રમાણે જો પહેલા કોણ આવશે? 5 એમિનો. પછી છઠ્ઠા નંબરના કાર્બન ઉપર કોણ? તો કે બ્રોમો. પછી તો કે બીજા નંબરના કાર્બન ઉપર નાઇટ્રો. કુલ કેટલા કાર્બન છે? 7. ભાઈબંધ 7 કાર્બનને શું બોલાય? એને હેપ્ટેન બોલાય. ઇન અથવા આઈન છે તો કે હા, ત્રીજા નંબરના કાર્બન ઉપર આઈન અને આપણા પહેલા ઉપર કોણ? તો કે આલ. કોણ? લે અને ખોટું લાગી જાય, આલ. આવી રીતે. હવે આ જેકપોટ વાળું ઉદાહરણ જોવો જોઈએ, એ તમારું સાચું પડવું જોઈએ. તો પહેલા મને ખબર પડી કે આપણો મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ છે? આલ્ડીહાઇડ. તો એને આપી દો પહેલો નંબર, આને આપો બીજો નંબર, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો અને 10મો. અહીંયા ચાલુ કરો એબીસી પૂર્વક. ચાલો ભાઈ, એબીસી પ્રમાણે પૂર્વક ક્યાં દેખાય છે? તો કે જો ભાઈ 9મા નંબરના કાર્બન ઉપર એમિનો, 9 એમિનો. 8મા નંબરના કાર્બન ઉપર બ્રોમિન એટલે કે 8 બ્રોમો. આવી રીતે. બીજા નંબરના કાર્બન ઉપર હાઇડ્રોક્સી, 2 હાઇડ્રોક્સી. આવી રીતે. જો હવે જરાક જોવો જોઈએ કેટલા કાર્બન છે? તો કે આલ્કેન એટલે 10 કાર્બન છે. 10 કાર્બનને શું કહેવાય? ડેકેન. હવે ઇન અને આઈન છે તો કે હા, છઠ્ઠા ઉપર ઇન અને ત્રીજા નંબરના કાર્બન ઉપર કોણ? આઈન. હવે તો કે મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ છે? પહેલા નંબરના કાર્બન ઉપર આલ. તો આ તમારો જેકપોટ વાળો પ્રશ્ન છે, એ સાચો પડવો જોઈએ. આવી રીતે લખવાનું હતું. રેડી? ચાલો આટલું બોર્ડ વર્ક જે છે એ પૂરું કરો.
હવે જેવી રીતે આલ્ડીહાઇડ શીખા છોકરાઓ, આવી જ રીતે આપણે શેની વાત કરવી છે? તો કે ભાઈ આવી જ રીતે આપણે વાત કરવી છે કીટોન વિશે. જો આલ્ડીહાઇડ અને કીટોન જોડીમાં આવે એટલે હવે આપણે કોની વાત કરવાની છે? કીટોન. પણ કીટોનની ખાસિયત આવી છોકરાઓ, એની બે બાજુએ ફરજિયાત કાર્બન જ જોડાયેલા હોય. એટલે એનું બંધારણ જો આવું થાય, આર સી ડબલ બંધ ઓ અને આર. હવે જો આ મુખ્ય ક્રિયાશીલ હોય ને છોકરાઓ, તો આમાં પ્રત્યય લાગે. શું લાગે? પ્રત્યય. કયો પ્રત્યય લાગશે ખબર છે? ઓન. કયો લાગે? ઓન. અને જો છોકરાઓ ગૌણ ક્રિયાશીલ સમૂહ હોય તો આમાં પૂર્વક લાગે. અને પૂર્વક કયો હશે? તો કે ઓક્સોનો ઓક્સો જ, જે આપણે આલ્ડીહાઇડમાં લગાડ્યો હતો ને એ જ આમાં પૂર્વક લાગશે, ઓક્સો. એનો મતલબ જ્યાં તમને સી ડબલ બંધ ઓ દેખાય આને શું કહી દેવાનું? ઓક્સો કહી દેવાનું. આલ્ડીહાઇડ હોય તોય ઓક્સો, કીટોન હોય તોય ઓક્સો. ચલો પહેલા આના થોડાક બેઝિક ઉદાહરણો શીખીએ, પછી ધીમે ધીમે થોડાક એવા ડિટેલમાં આગળ વધીએ. જો આવી રીતે હાલો, આમની જો આપણે ચર્ચા વિચારણા કરીએ તો આ તો એકદમ સહેલું સહેલું હોય. આ બધાની ચર્ચા વિચારણા કરીએ તો આ બધું કેવું હોય છોકરાઓ? તો કે આ બધું સહેલું સહેલું હોય. જો એકદમ સહેલું, જોયા ભેગું આવડી જાય ને એવું. પણ એવું કોઈ દી થતું નથી ખાલી, બરાબર? એવું કોઈ દી થતું નથી. ચાલો હવે તો કે જો આપણે આ ભાઈબંધ કીટોન જે રહ્યો કે નહીં એની વાત કરીએ તો કીટોનને કયા નંબર, કઈ બાજુથી નંબર આપો તો ઓછો નંબર આવે? તો કે આ તો સમિત હતું એટલે આને શું બોલાય? તો કે આને આમ બોલાય, પ્રોપેન ટુ ઓન. કેમ કે એકનો એક છે એટલે શું લાગે? પ્રત્યય ઓન. પણ આની વાત કરીએ તો આમાં સમઘટક નથી બનતા. આપણે શીખડાવેલું છે જ્યારે સમઘટક ન બનતા હોય ને તો નંબરને ભેગો કરી દો તો ચાલે. તમે આને પ્રોપેન નોન કહી દો ને તો પણ ચાલે. પ્રોપેન ટુ ઓનની બદલે શું કહી દો? પ્રોપેન નોન. આવી રીતે. હવે અહીંયા જુઓ છોકરાઓ, જો આમ 1 2 3 અને 4. જો હું 4 કાર્બનની વાત કરું છોકરાઓ તો 4 કાર્બનને શું કહેવાય? બ્યુટેન. એમાં બીજા નંબરના કાર્બન ઉપર કોણ આવી ગયું? ઓન. જો બ્યુટેન ટુ ઓન. આના નામ આટલા સહેલા છે. કેટલા સહેલા છે છોકરાઓ? આટલા સહેલા છે. જોયા ભેગું આવડી જાય ને એવું છે. આ કેવું છે? જોયા ભેગું આવડી જાય. ચાલો 5 કાર્બન હોય તો શું કહેવાય? પેન્ટેન. ત્રીજા નંબરના કાર્બન ઉપર કોણ? ઓન. જોવો જોઈએ. આમ બંધારણ જોયું કે 1 2 3 4 5 6. તો આપણને ખાલી એટલી જ ખબર હોવી જોઈએ કે આ ડબલ બંધથી ઓ કયા કાર્બન ઉપર આવે છે. તો કે ભાઈ જો ટોટલ તો 6 કાર્બન હતા હેક્ઝેન, એમાં ડબલ બંધથી ઓ ત્રીજા નંબરના કાર્બન ઉપર આવ્યો તો આને શું કહી દેવાય? હેક્ઝેન 3 ઓન. શું કહી દેવાય? હેક્ઝેન 3 ઓન. આ સિમ્પલેસ્ટ ઉદાહરણ જે છે એમાંથી એક આવશે, બહુ સહેલા. હવે અહીંયા જો થોડાક અખતરા કરીએ. આપણે શીખડાવેલું છે અખતરા એટલે શું? તો કે ભાઈ એક કરતાં વધારે આપ્યું હોય તો આવી રીતે. જો એક કરતાં વધારે આપ્યું હોય તો આવી રીતે. મૂળ બંધારણ બધા સહેલા સમજો, પણ આ કીટોન કેવો? અતિ સરળ. કીટોન કેવો છોકરાઓ? અતિ સરળ. ચાલો તાર હાલો એ આવી રીતે. હાલો આવા આપણને સરસ સરસ મજાના ઉદાહરણો આપેલા છે તો આની આપણે ચર્ચા કરીએ. હવે અહીંયા જો બે બાજુથી સરખો નંબર જ આવતો હતો એટલે મેં ડાબી બાજુથી નંબર આપ્યા. રેડી? તો 4 કાર્બન હોય તો શું લખાય? તો કે 4 કાર્બન હોય તો લખાય બ્યુટેન. એમાં બીજા અને ત્રીજા ઉપર જો 2 વખત આવેલું છે ડાઈ વત્તા ઓન. છોકરાઓ શું કરવાનું? ડાઈ વત્તા ઓન. સરવાળો કરો હાલો તારે. ડાયોન. શું કહેવાય?
ડાયોન. આવી રીતે જો અતિ સરળ. આની આપણે વાત કરીએ તો એક ગળે એક, બ ગળે બે, ત ગળે ત્રણ, ચો ગળે ચાર, પાંચ ગળે પાંચ. હળવે કરીને એનું નામ બોલી નાખો જોઈ. હું સાંભળું નહીં એવી રીતે, કેમ કે હું સાંભળીશ તો મને ખબર પડી જશે તમે ફાંકો માર્યો છે. એટલે હું સાંભળું નહીં એવી રીતે તમે બોલી નાખો. હાલો, 5 કાર્બનને શું કહેવાય? પેન્ટેન. બીજા અને ચોથા ઉપર કોણ આવી ગયું છે? ડાયોન. કોણ આવી ગયું છે? ડાયોન. ટપ્પા પડે છે કે હંબો હંબો વિસીડો? ચલો, આમાં તો કે કોઈ પણ બાજુથી નંબર આપો ચલેગા. આમાં તમે કોઈ પણ બાજુથી નંબર આપો તો ચલેગા. ચલો, 7 કાર્બન છે છોકરાઓ. શું લખાય? હેપ્ટેન. બીજા ઉપર, ચોથા ઉપર, છઠ્ઠા ઉપર ટ્રાય વત્તા ઓન, આને બોલાય ટ્રાયોન. શું બોલાય? ટ્રાયોન. તો જે સહેલા હતા એ મેં તમને શીખવાડ્યા. હવે અઘરાની તમને પ્રેક્ટિસ કરવા. ચાલો ભાઈ, ચાલો ભાઈ, ચાલો ભાઈ, ચાલો ભાઈ, અહીંયા ધ્યાન રાખો. અહીંયા આપણે બે બાજુથી એક સરખું જ લાગે છે એટલે આપણે કોઈ પણ એક બાજુથી નંબર આપી દઈએ. હવે જો 6 કાર્બન છે એટલે પહેલાં શું લખાય? તો કે જો હેક્ઝેન. હવે તો કે ત્રીજા નંબરના કાર્બન ઉપર ઇન, બીજા અને પાંચમા ઉપર શું આવશે છોકરાઓ? ડાયોન. અહીંયા જો સેમ ટુ સેમ 1 2 3 4 5 6 આવી રીતે. તો હવે તો કે 6 કાર્બન છે એટલે તો કે ભાઈ હેક્ઝેન, ત્રીજા નંબરના કાર્બન ઉપર ઇન અને 2,5 ડાયોન. પછી આપણે શું કરીએ છીએ? બોલો બોલો. હા, સોરી શક્તિમાન, અહીંયા થોડુંક એવું જે છે એ ગલતી સે મિસ્ટેક હો ગયા. અહીંયા આવશે ત્રીજા નંબરના કાર્બન ઉપર આઈન. શું આવશે? આઈન. આવી રીતે. આમાં જુઓ છોકરાઓ, આમાં પહેલાં નક્કી કરવું પડશે કે અહીંયા બે બાજુએ સરખું છે તો ABCD પ્રમાણે આને ઓછો નંબર આવે છે. જો તો અહીંથી નંબર આપવાનો 1 2 3 4 5 6 7. ચાલો ભાઈ, હવે તો કે ABCD પ્રમાણે લખવાલો. 3 એમિનો, પછી 5 બ્રોમો, પછી 4 ક્લોરો. ચલો, પછી 7 કાર્બન છે. 7 કાર્બનને શું કહેવાય? હેપ્ટેન. અને બીજા અને છઠ્ઠા ઉપર કોણ આવી ગયું? ડાયોન. આમ અહીંયા જુઓ છોકરા, હાલો, હવે આપણે એક નાનકડો એવો નિયમ શીખવાયો હતો. અહીંયા ધ્યાન રાખો ભાઈબંધ, કે ભાઈ મુખ્ય ક્રિયાશીલ સમૂહને તો બે બાજુથી સરખો નંબર આવે છે. જો ડબલ બંધ અને ટ્રિપલ બંધને પણ બે બાજુએથી સમાન નંબર આવતો હોય ને તો આપણે ડબલ બંધને ઓછો નંબર આપવાનો છે. આપણે શું કરવાનું છે? ડબલ બંધને ઓછો નંબર આપવાનો છે. ચાલો ભાઈ, 9 કાર્બન છે એટલે શું લખાય? નો ને ન. પછી તો કે ભાઈ પછી જો ત્રીજા ઉપર ઇન, છઠ્ઠા ઉપર આઈન અને પછી બીજા અને આઠમા ઉપર ડાયોન. પછી કોણ આવશે? ડાયોન. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. અહીંયા તો જો બે બાજુ હરખું જ છે, ગમે અહીંયાથી સારું લાગે એ બાજુથી નંબર આપી દેવાની વાત છે અને નામ લખી લેવાની વાત છે. અહીંયા જો ભાઈબંધ, ત્રીજા અને છઠ્ઠા ઉપર કોણ? તો કે ડાયબ્રોમો. 8 કાર્બન હોય તો શું બોલાય? ઓક્ટેન. આવી રીતે. હવે તો કે ભાઈ ચોથા કાર્બન ઉપર ઇન, બીજા ને સાતમા ઉપર કોણ આવશે? ડાયોન. જો આમ. હવે આ ભાઈ જેકપોટની વાત કરીએ. આમાં શું કરેલું? તો કે આમાં પહેલા મુખ્ય ક્રિયાશીલ સમૂહને ગોતો. જો આ કોણ? આપણા ભાઈ કીટોન.
એટલે અહીંથી આવશે પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો નંબર. કારણ કેમ કે આપણે નંબર હંમેશા કોને આપી શકીએ? કાર્બનને આપી શકીએ. હવે ABCD પ્રમાણે ગોઠવાલો. 9મા નંબરના કાર્બન ઉપર એમિનો. કોણ? એમિનો. ત્રીજા નંબરના કાર્બન ઉપર ક્લોરો. 9મા નંબરના કાર્બન ઉપર હજુ કોણ આવેલું છે? નાઇટ્રો. આવી રીતે જો. હવે તો કે હવે ભાઈ 9 કાર્બન હોય તો શું કહેવાય? નોનેન. ઇન આઈન છે તો કે હા 4 ઇન 7 આઈન. અને મુખ્ય ક્રિયાશીલ સમૂહ બીજા ઉપર છે એટલે 2 ઓન. શું આવશે? 2 ઓન. આ જેકપોટ વાળા MCQમાં આવી રીતે લખવાનું હતું. લખ્યું છે જો આ ઉદાહરણમાં જુઓ, તમને જ્યાં જ્યાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ દેખાય ત્યાં અટકી જવાનું છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે મુખ્ય ક્રિયાશીલ દેખાવો જોઈએ. તો આવી રીતે આપણે મુખ્ય ક્રિયાશીલ સમૂહને આંખું ખુલ્લી રાખીને ગોતી લેશું. બરાબર? આવી રીતે જો. એટલે આ આપણો ભાઈબંધ કેવો થઈ ગયો? મુખ્ય ક્રિયાશીલ સમૂહ. એને ઓછો નંબર અપાય એટલે કે 1 2 3 4. આપણે એવી વાત થઈ છે કે કીટોન જ્યારે ગૌણ હોય ત્યારે ઓક્સો લખાય. અહીંયા શું લખશું? 3 ઓક્સો. છોકરાઓ શું આવશે? 3 ઓક્સો. રો થોડો કલર બદલી લઈએ ખાલી. આવી રીતે 3 ઓક્સો. પછી 4 કાર્બન હોય તો શું કહેવાય? બ્યુટેન. અને પહેલા નંબરના કાર્બન ઉપર આલ. અહીંયા આવી રીતે 1 2 3 4 અને 5. એમાં જો ત્રીજા નંબરના કાર્બન ઉપર કોણ આવી ગયું? આપણો ભાઈબંધ ઓક્સો. 5 કાર્બનને શું કહેવાય? પેન્ટેન. અને પહેલા અને પાંચમા ઉપર શું આવશે? ડાયાલ. કોણ આવશે? ડાયાલ. અહીંયા જોઈ લો. પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, પાંચમો નંબર, છઠ્ઠો નંબર, સાતમો નંબર. એમાં ત્રીજા અને પાંચમા ઉપર કોણ આવી ગયું? ડાય વત્તા ઓક્સો. એને બોલાય ડાયોક્સો. 7 કાર્બન છે છોકરાઓ. 7 કાર્બનને બોલાય હેપ્ટેન 1,7 ડાયાલ. શું બોલાય? 1,7 ડાયાલ. આમાં જો મુખ્ય ક્રિયાશીલ આ બાજુ હતું એટલે 1 2 3 4 5 6 7 8 9. બોલો ABCD પ્રમાણે. ઓક્સો, બ્રોમો, ક્લોરો, એમિનો. તો ABCD પ્રમાણે કોણ પહેલા દેખાય છે? તો કે ભાઈ પાંચમા ઉપર એમિનો, સાતમા ઉપર બ્રોમો, છઠ્ઠા ઉપર ક્લોરો અને આઠમા ઉપર ઓક્સો. ચાલો આવી રીતે. હંધાઈ થઈને કેટલા કાર્બન છે? હંધાઈ થઈને 9. એને બોલાય નોનેન. ઇન અને આઈન રાખ્યા છે કઈ? તો કે હા ત્રીજા ઉપર ઇન અને પહેલા ઉપર આલ. જો આવી રીતે ઉદાહરણ સોલ્વ કરવાના હતા. રેડી? અહીંયા સુધી પહોંચ્યા હો કે અડધેથી ઢીમ થઈ ગયા છો? અહીંયા સુધી પહોંચ્યા હોય તો લાઈક કરી દેવાનું, સારી એવી કોમેન્ટ કરી દેવાની.